ડરતા નહીં, પણ ગુજરાતમાં કોરોનાએ એન્ટ્રી કરી લીધી છે. કોરોના વાયરસે નવા વેરિયન્ટ સાથે ફરી માથું ઉંચક્યું છે. સિંગાપોર અને હોંગકોંગમાં કોવિડ-19ના કેસમાં વધારો થવાથી ભારતીયોમાં પણ દહેશત છે. કોરોનાનો J1 વેરિયન્ટ અનેક દેશોમાં કેસ નોંધાઈ ચૂક્યા છે. કોરોનાના દેશમાં 257 કેસ નોંધાયા છે, જ્યારે ગુજરાતમાં 7 કેસ નોંધાયા છે. એક અઠવાડિયાની અંદર જ રાજ્યમાં 6 નવા કેસ નોંધાયા છે. જોકે છેલ્લા એક સપ્તાહમાં ગુજરાતમાં કોરોનાથી એક દર્દી સ્વસ્થ પણ થયો. કોરોનાના લક્ષણની વાત કરીએ તો આ વેરિયન્ટના લક્ષણો પણ જૂના કોરોના જેવા છે. ખાંસી, ગળામાં દુખાવો થવો, આંખમાં ઇન્ફેક્શન થવું, ડાયાબિટીસ, બ્લડ પ્રેશરની બીમારીવાળાએ સાચવવું, 65થી વધુ ઉંમરના લોકોએ સાવધાન રહેવાની જરૂર છે. 6 કેસ મળતા જ ગુજરાતનું તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. તકેદારીના પગલાં લેવાઈ રહ્યા છે. સૌથી વધુ કોરોનાના કેસ કેરળમાં નોંધાયા છે, જે 95 એક્ટિવ કેસ છે. તે પછી બીજા નંબરે તમિલનાડુ 66 એક્ટિવ કેસ સાથે છે. આ લિસ્ટમાં ગુજરાત 6ઠ્ઠા ક્રમે છે. કોઈ પણ મહામારી હોય ત્યારે એ જે વાયરસ હોય ને એ વર્ષો સુધી ચાલતો હોય છે. એટલે આપણે અત્યારે એવું જ માનીએ કે આ એક એનો નવો વેરિયન્ટ આવ્યો છે. બહુ મોટું ચિંતાનું કારણ નથી, પણ આપણે વિજિલન્ટ રહેવું પડશે. ભારતમાં એકંદરે પરિસ્થિતિ કંટ્રોલમાં છે. ગુજરાતમાં લગભગ 7 કેસ નોંધાયા છે અને ભારતના અલગ અલગ રાજ્યોમાં થોડા કેસમાં ઉછાળો ચોક્કસ જોવા મળ્યો છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો News 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.